જ શ્લોક વડે હવે પરમાત્મા કરે છે એ સંદર્ભથી જોઈએ. સૌપ્રથમ 8મા શ્લોકમાં પરમાત્મા શું કહેવા માંગે છે એ જોઈએ. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. મયી એવ મન આધત્સ્વ, મારામાં જ મન છે એને સ્થિર કર. મારામાં બુદ્ધિ છે એનો પ્રવેશ કરાવ. ત્યાર પછી એટલે કે અતઃ ઉર્ધ્વમ એટલે કે ત્યાર પછી મયી એવ નિવસસી સંશય ન, એટલે એમના પછી એટલે કે જો તું મારામાં મન અને બુદ્ધિને સ્થાપિત કરી દઈશ, સ્થિર કરી દઈશ, તો પછી મારામાં જ તારી સ્થિતિ થઈ જશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. હવે અહીંયા પરમાત્મા કહે છે કે મયી મન આધત્સ્વ. આધત્સ્વ એટલે શું? તો કે ધા એટલે લગાડવું, શાંત કરી દેવું, જપાડી દેવું. આપણે નાનું બાળક બહુ મસ્તી કરતું હોય તો કહીએ જપને હવે, ચૂપ રહેને હવે, શાંત રહેને હવે. એટલે મન છે એ જે બાળકની જેમ ચંચળ છે, એક વિષયથી બીજો વિષય, એક વિચારથી બીજો વિષય, એના જે સતત વિચાર કરે છે અને એને લીધે અશાંત છે, ચંચળ છે, એને શાંત કરી દેવું. પણ ક્યાં શાંત કરવું? તો કે મયી, મારામાં, એટલે કે સગુણ બ્રહ્મમાં. એટલે સગુણ બ્રહ્મમાં એટલે અહીંયા જે સગુણ નિરાકાર ઈશ્વર છે એવો પણ અર્થ છે. અને જો સગુણ સાકારની ઉપાસના કરતા હોઈએ તો આપણા જે પણ ઈષ્ટદેવ હોય, એ વિષ્ણુજી હોય, કૃષ્ણ પરમાત્મા હોય, રામ ભગવાન હોય, શિવજી હોય કે માતાજીની ભક્તિ કરતા હોઈએ, આમાંથી ગમે તે હોય, ગણપતિની ભક્તિ કરતા હોઈએ, ગમે તે હોય, અહીંયા સંદર્ભ એક જ છે. કેમ કે પહેલે દિવસે જોયું એમ, એ સગુણ નિરાકાર માયાપતિ ઈશ્વર છે, એના જ આ બધા સાકાર રૂપ છે. કોણ કહે છે? વેદ કહે છે. જે વેદ કહે છે એ જ ઉપનિષદ કહે છે, એ જ શ્રુતિ કહે છે. તો સાથે સાથે સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા અથવા તો અન્ય ગીતા છે, મનુસ્મૃતિ છે, પારાશર ગીતા છે, યાજ્ઞવલ્ક્ય ગીતા, શિવ ગીતા, ગણેશ ગીતા, જે પણ ગીતા છે એ બધી સ્મૃતિઓ આ જ કહે છે. પછી ઇતિહાસ અને પુરાણ પણ એ જ કહે છે કે એ જે સગુણ નિરાકાર તત્વ માયાપતિ ઈશ્વર છે એના જ આ બધા સાકાર રૂપ છે. એટલે આપણે જેની પણ ભક્તિ કરીએ એ અંતે કોની છે? તો કે અંતે ઈશ્વરની છે. સર્વદેવ નમસ્કારમ ઈ કેશવમ પ્રતિ ગચ્છતિ. એ કેશવ એટલે ત્યાં કૃષ્ણ પરમાત્મા નહીં, ચક્રધર નહીં, પણ એ સગુણ બ્રહ્મ માયાપતિ છે. એના સંદર્ભથી ત્યાં કહેવાયું કે ગમે તે દેવને નમસ્કાર કરો, અંતે એ સગુણ નિરાકારને જ પ્રાપ્ત થાય છે. અને એનાથી પણ આગળ કે જે પણ કરીએ છીએ એ અંતે નિરાકાર છે, એનાથી અન્ય કંઈ છે જ નહીં. તો દરેક વસ્તુ નિરાકાર છે, એના પ્રતિ જ છે. એટલે ભેદ કોણ જુએ છે? ભેદ આપણે કર્યા કે કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરતા હોઈએ ને બીજાની ભક્તિ કરીએ અથવા તો બીજાનો વિચાર કરીએ કે બીજા મંદિરમાં જઈએ કે એનું નામ પણ બોલીએ તો અન્યાશ્રય થાય. અન્યાશ્રય તો આપણે અત્યારે કરીએ જ છીએ. કેમ? જગતને આશ્રય છીએ, જગતના વસ્તુમાં, પરિસ્થિતિમાં, વ્યક્તિમાં આલંબન છે. આપણે દેહ છે એમાં આશ્રિત છીએ, દેહને સત્ય માનીએ છીએ, મન બુદ્ધિને સત્ય માનીએ છીએ. તો આપણે અત્યારે અન્યાશ્રય કરેલો જ છે. આપણે અનન્યાશ્રય કર્યો જ નથી. અનન્યાશ્રય ક્યારે થાય? જ્યારે એ બ્રહ્મ તત્વ છે એ નિર્ગુણ છે એને જાણીએ. નિર્ગુણને ન જાણી શકીએ તો એ સગુણને જાણીએ ત્યારે ખરેખર અનન્યાશ્રય છે. અને એના જ બધા રૂપો છે એવું જ્ઞાન હોય તો જ અહીંયા કહે છે પરમાત્મા એમ મયી મન આધત્સ્વ. મન છે મારામાં શાંત થાય. એટલે ભેદ દર્શન જ્યાં છે ત્યાં મન છે એ શાંત થતું નથી. એટલે અહીંયા મનને શાંત કરવું એટલે કે કાર્ય અને કારણ છે એના સંદર્ભથી વિચાર કરવો કે ખરેખર આ જગતની ઉત્પત્તિનું કારણ શું છે? જગત કાર્ય છે. જેની આપણે ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એ ખરેખર કોણ છે? એવા સંદર્ભથી વિચાર કરી, એમ વિચાર કરતા કરતા શું? તો કે વિચાર કરતા કરતા એ જે તત્વ છે, સગુણ બ્રહ્મ છે, એમાં આસક્તિ ઉત્પન્ન થાય. અને એ આસક્તિ ઉત્પન્ન થાય તો અહીંયા પરમાત્મા કહે છે તો એ મયી એવ નિવસસી, મારામાં છે એ તું અંતે નિવાસ કરીશ. પછી અહીંયા સાથે સાથે કહે છે મયી બુદ્ધિ નિવેશય, મારામાં બુદ્ધિ છે એને પ્રવિષ્ટ કર, પરોવી દે. અહીંયા બુદ્ધિ એટલે જ્ઞાન, જ્ઞાન યોગ એવું કહેવા માંગે છે. અર્થાત કે નિર્ગુણના બ્રહ્મના સંદર્ભથી આપણે જો
તત્વનું જ્ઞાન ન હોય, એ સમજવું અઘરું હોય, તો જે સગુણ બ્રહ્મ છે, આપણા જે ઈષ્ટદેવ હોય, એના સંદર્ભથી જ્ઞાન પ્રાપ્ત કરવું, એને જાણવું, એને પૂરેપૂરી રીતે સચોટ રીતે જાણવા જોઈએ. એટલે કે એ બુદ્ધિ દ્વારા ઈષ્ટદેવ એના સ્વરૂપ વિશે નિશ્ચય કરવો. કારણ કે અંતઃકરણની જે વૃત્તિ બુદ્ધિ છે, એ બુદ્ધિ એટલે નિર્ણાયક શક્તિ, અને મન એટલે વિચાર કરે, સંકલ્પ વિકલ્પ કરે. અને સંકલ્પ વિકલ્પ કરે કેવી રીતે ખબર પડે? તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુ જોઈએ તો એના સંદર્ભથી આ કરવું કે ન કરવું, આ વસ્તુ સારી છે કે ખરાબ છે, આને પ્રાપ્ત કરીશું તો આપણને ફાયદો થશે કે નહીં થાય. માર્કેટમાં શાક લેવા ગયા હોઈએ તો બે વસ્તુ જોઈને વિચાર કરીએ કે આ વસ્તુ સારી છે કે આ વસ્તુ સારી છે. અત્યારે અથાણાની ઘઉંની સિઝન આવી એટલે શું, આ ઘઉં સારા કે પેલા? એટલે એ આપણે શું કર્યું કહેવાય, મનથી વિચાર કરે છે, મનથી સંકલ્પ અને વિકલ્પ કરીએ છીએ કે આ બેમાં વસ્તુમાં આપણે કોની પસંદગી કરવી, કોણ વધુ ફાયદાકારક છે. અને અંતે જે નિર્ણય લેવાય એને કે બુદ્ધિ, એ નિર્ણય જે લે છે અંતઃકરણની વૃત્તિ, એને બુદ્ધિ કહેવામાં આવે છે. એટલે કેમ એ બુદ્ધિએ નિર્ણય કેવી રીતે કર્યો? તો કે વિચાર કરતા કરતા બંનેમાં સારું શું છે, બે ત્રણ વસ્તુ આપણી સમક્ષ પડી છે, એમાં સારી કઈ વસ્તુ છે એને આપણે જાણ્યું, એટલે કે એનું જ્ઞાન થયું, અને જ્ઞાન થયું એટલે આપણે એનો નિર્ણય કર્યો. એવી જ રીતે અહીંયા કહે છે પરમાત્મા છે, એનું જો ઈશ્વર જે છે, આપણા સગુણ બ્રહ્મ, આપણા જે ઈષ્ટદેવ છે, એનો જ્ઞાન પ્રાપ્ત થાય, એનો નિશ્ચય થઈ જાય, તો મન છે એમાં શાંત થઈ જાય, એનામાં આસક્તિ ઉત્પન્ન થાય. અને તો શરણાગતિ છે એ કઈ રીતે પ્રાપ્ત કરવી, કોની શરણાગતિ લઈએ છીએ, આ દરેક વસ્તુનો નિશ્ચય થઈ શકે. અને ત્યારબાદ કે છે કે એમ કરતા કરતા ખરેખર આત્મા શું છે, હું કોણ છું, મેં નિર્ણય કર્યો, તો મેં નિર્ણય કર્યો એટલે કોણે કર્યો, મેં વિચાર કર્યો તો કોણે કર્યો, અને કોના વિશે કર્યો, આ બધી પણ વિચારણા થાય. અને એમ અહીંયા કહે છે કે એમ વિચાર કરતા કરતા અંતે જે નિશ્ચય થઈ જાય, એટલે કે બુદ્ધિ પૂરેપૂરી પરમાત્મામાં પ્રવિષ્ટ થઈ જાય, મન છે એ પરમાત્મામાં શાંત થઈ જાય, એટલે કે હવે પરમાત્માથી અન્ય કંઈ છે જ નહીં એવો એક વખત નિશ્ચય થઈ ગયો, તો જે પ્રત્યેક કર્મ છે એ પરમાત્માને માટે થાય, પ્રત્યેક જે ક્રિયા છે એ પરમાત્માને માટે થાય. અને અંતે એવી સગુણ ઉપાસનાના ફળ રૂપે અહીંયા કહે છે કે મયી એવ નિવશ્યસી, મારામાં જ તું છે એ નિવાસ કરીશ. અને ક્યારે? તો કે છે અત ઉર્ધ્વમ ન સંશય. પછી એના વિશે કોઈ શંકા કરવાની જરૂર નથી કે આ જે ભક્તિ કરીએ છીએ એનું ખરેખર ફળ શું મળશે, ખરેખર આપણને પરમાત્માની પ્રાપ્તિ થશે કે નહીં થાય, ક્યારે થશે, એવો બધો સંશય છે એ કરવાની આવશ્યકતા નથી. એટલે કે છે કે તરત જ જ્ઞાન પછી તત્વજ્ઞાનના દ્રષ્ટિકોણથી, એટલે કે સગુણ ઉપાસના કરતા કરતા અંતઃકરણ શુદ્ધિ થઈ જાય અને નિર્ગુણ તત્વની પ્રાપ્તિ થઈ જાય. તો કે છે કે જ્ઞાન બાદ મારામાં, એટલે કે તારા પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ છે, એમાં કોઈ સંશય કરવાની જરૂર નથી. અને સગુણ ઉપાસનાના દ્રષ્ટિકોણથી જોઈએ તો અહીંયા કહે છે કે એ ઉપાસના કરતા કરતા આયુષ્યનો અંત થઈ જાય, પ્રારબ્ધ પૂરું થઈ જાય, તો પછી મારામાં જ સ્થિતિ થશે, એટલે કે તું મને જ પ્રાપ્ત કરીશ, અન્ય કોઈ વસ્તુની તને પ્રાપ્તિ નહીં થાય, એટલે કે જન્મ મૃત્યુનું ચક્ર પ્રાપ્ત નહીં થાય, કોઈ નિમ્ન યોની વગેરે છે એની પણ તને પ્રાપ્તિ નહીં થાય, એમાં કોઈ સંશય નથી. આ કે છે કે હું પોતે સ્વયં કહું છું, એટલે એમાં શંકા કરવા જેવું પણ નથી. હવે એને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મયી મન આધત્સ્વ એમ જે કહ્યું, એટલે એ મનના સંદર્ભથી જ છે, બુદ્ધિના સંદર્ભથી નથી. કેમ? તો કે બુદ્ધિ છે એને પૂરેપૂરી મારામાં લગાડ એમ કહ્યું, અને મન છે એને સ્થિર કર, સમાહિત કર એમ જે કહ્યું. એટલે મન છે એની અંદર જે કામના હોય, એટલે કે કોઈ વિષયની કામના હોય, કોઈ વસ્તુની કામના છે, વ્યક્તિની કે પરિસ્થિતિની વગેરે વગેરેની જે કામના છે, શાસ્ત્રો તો મૂળ ત્રણ જ કામના કહે છે કે પુત્રની ઈચ્છા, પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. આમાં બાકીની બધી જ કામનાઓ આવી ગઈ. એટલે કે છે આમાંની કોઈ પણ કામના જે છે એ કામના સંકલ્પ વિકલ્પ જે થાય છે તે આ દરેક સંદર્ભે ઈશ્વર છે એના સંદર્ભે થવું જોઈએ. એટલે કે ઈશ્વરની ઈચ્છા માત્ર કર, બીજા કોઈની ઈચ્છા કરવાની જરૂર નથી. સંકલ્પ કરવો હોય
કે શંકા કુશંકા થતી હોય તો ઈશ્વર સંદર્ભે હોવી જોઈએ કે હું જે ઈશ્વરનું પ્રાપ્તિનો પ્રયત્ન કરું છું એ ઈશ્વર એટલે કોણ, કેવી રીતે પ્રાપ્ત થાય, શ્રવણ કર્યું છે તો મારું શ્રવણ જે થાય છે પૂર્ણ છે કે કઈ વિશિષ્ટ કરવું જોઈએ, એમ ઈશ્વર સંદર્ભે સગુણ બ્રહ્મ છે એના સંદર્ભથી વિચાર કર. શ્રદ્ધા અને અશ્રદ્ધા હોય તો પણ ઈશ્વર સંદર્ભે કર. કે કંઈક જીવનમાં એવો વિઘ્ન આવ્યું, ઘટના એવી બની અને આપણે વિચલિત થઈ જઈએ તો એ સંદર્ભે એવા સમયે આલંબન લેવાનું છે તો ઈશ્વરનું લેવું. ઈશ્વર સિવાય જો બીજાના આલંબનનો વિચાર આવે તો કેમ મારી શ્રદ્ધા ટકી, અશ્રદ્ધા કેમ આવી, એવો વિચાર કર. અને ધૃતિ અધૃતિ એટલે કે એવા સમયે ધીરજ રાખી અને પરમાત્મામાં ધૈર્યપૂર્વક મનને સ્થિર કરી અને એમાં જ સર્વ વૃત્તિ છે એને વાળી દે. પરમાત્માની પ્રાપ્તિ છે એના માટે સર્વ વૃત્તિઓ છે એને વાળી દે. એટલે વૃત્તિ એટલે વિચાર, એટલે કે મનમાં જે વિચાર છે એનો મુખ્ય વિષય પરમાત્મા થાય એને મયી આધત્સ્વ, મનઃ આધત્સ્વ એમ કહેવાય. અને એ બુદ્ધિ એટલે અહીંયા જુદું પાડીને એટલા માટે કહ્યું કે આપણે વ્યવહાર તો કરતા જ રહીએ છીએ, સંકલ્પ વિકલ્પ કામના દરેક સંદર્ભે જો મનમાં પરમાત્મા જ હોય છતાં વ્યવહાર તો બહાર થાય છે. અને જ્યારે વ્યવહાર કરીએ તો આપણી સમક્ષ વિષયો આવે છે, વ્યક્તિ આવે છે, અલગ અલગ રોજ પરિસ્થિતિ છે અને એવા સમયે આપણી બુદ્ધિ છે એ નિર્ણય શેનો કરે છે તો કે વ્યવહાર જોઈને જ નિર્ણય કરશે. તો બુદ્ધિ છે એને પરમાત્મામાં પ્રવિષ્ટ કેવી રીતે કરવી, અહીંયા પ્રવિષ્ટ મારામાં કર એવું કેવી રીતે, તો કે છે જે પણ આપણી સમક્ષ આવે છે વ્યવહારિક દૃષ્ટિકોણથી જગતમાં જે પણ આવે છે એ પરમાત્માનો પ્રસાદ છે, પરમાત્માનો સંકેત છે. એવા નિર્ણયપૂર્વક પરમાત્માની સાથે તાદાત્મ્ય કરી લેવાથી અંતે પ્રાપ્તિ શેની થાય છે તો કે અંતે તો પ્રાપ્તિ પરમાત્માની જ થાય છે. એટલે બુદ્ધિને પ્રવેશ કરાવવો અથવા બુદ્ધિ દ્વારા પરમાત્માનો નિર્ણય કરવો એટલે જે પણ મારી સમક્ષ દેખાય છે એ પરમાત્માથી ભિન્ન નથી. હું જો પરમાત્માથી ભિન્ન નથી તો મારી સમક્ષ જે જડ ચેતન દેખાય છે એ પણ પરમાત્માથી ભિન્ન ન હોય. કઈ રીતે? જેમ દાગીનામાં વીંટી હોય, બુટ્ટી હોય, અછોડો હોય, બંગડી હોય, ગમે તે હોય, અંતે શું છે? સુવર્ણ જ છે. સોનું જ બંગડી રૂપે છે. બંગડીને અડીએ તો ગમે ત્યાં અડીએ, ઉપર અડીએ, નીચે અડીએ, સોનાને જ અડીએ છીએ. અછોડાને અડીએ તે સોનાને જ અડીએ છીએ. એમ સગુણ બ્રહ્મ ઈશ્વર જે છે એ ભૂત માત્રમાં છે, જળ ચેતન દરેકમાં છે. અને એટલે આપણે જેની સાથે વ્યવહાર કરીએ છીએ એ પરમાત્મા સાથેનો જ વ્યવહાર છે એવો નિર્ણય કરે એને કહેવાય અહીંયા બુદ્ધિ મયી નિવેશસી. અને એવો જો નિર્ણય થઈ જશે તો અહીંયા કહે છે પછી જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ સંસારમાં તું રહીશ, પણ પ્રારબ્ધ પૂરું થશે ત્યારે પરમાત્મામાં જ સ્થિતિ પ્રાપ્ત થશે. એમાં કોઈ શંકા છે એ શંકાને સ્થાન નથી. હવે આ જે સાંભળ્યું કે મયી બુદ્ધિ નિવેશસી અને મારામાં મન છે એને આધત્સ્વ, એને શાંત કર, પણ એ છે ને ઘણીવાર અઘરું લાગે. એટલું જ નહીં, પૂર્વે જે કહેવાય ગયા લક્ષણો એ પણ અઘરા છે કે એવું કેવી રીતે બને. વ્યવહારથી મુક્ત થવાતું નથી. આપણે આપણા જે નિત્ય કર્મો છે એનો કંઈ ત્યાગ કરી શકતા નથી. વ્યવહારમાં એવું પરિસ્થિતિ આવે કે આપણે પરમાત્માનું સ્મરણ રહેતું નથી. આવા સમયે કરવું શું? ચિત્ત સ્થિર થતું નથી એવો પ્રશ્ન થાય. તો હવે પરમાત્મા છે એ વિકલ્પ સાધના બતાવે છે, વિકલ્પ સાધનો બતાવે છે કે આ નથી થતું તો આ કર. કોઈને લખવું છે પણ કેટલી વાર શું લખવું હોય પણ લખતા બરાબર ન આવડતું હોય તો લખવાનો